અષાઢી સાંજના અંબર ગાજે મેઘાડંબર ગાજે ઝવેરચંદ મેઘાણીની આ કવિતા છે. અત્યારે લોકો ખૂબ જ આ ચલાવી રહ્યા છે, સ્ટેટસમાં મૂકી રહ્યા છે, કારણ કે કેટલો વિસ્તાર છે કે જ્યાં ગાજે પણ છે અને વરસે પણ છે. પોરબંદર દ્વારકા ખૂબ જ વરસાદ પડ્યો, ભયજનક વરસાદ કહી શકાય. લોકો ત્રાહિમામ પોકારી ગયા. પરંતુ હવે શું? હવે કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે એ વિશે વાત કરી લઈએ. હવામાન વિભાગ કયા કયા વિસ્તારમાં ચેતવણી આપે છે. તારીખ 21/7/2024 21/7/2024 કયા કયા વિસ્તારમાં આગાહી? દેવભૂમિ દ્વારકા, પોરબંદર આ બંને વિસ્તાર છે કે જ્યાં ભયજનક સ્થિતિ ચેતવણી આપવામાં આવી છે. આ સિવાયનો જે વિસ્તાર છે કચ્છ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, આ સહિત જામનગર છે, આ તમામ વિસ્તારમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહીની વાત કરવામાં આવી છે. એટલે કે આજની તારીખમાં દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ બંને વિસ્તારમાં ફરી એક વખત અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આ બંને જિલ્લામાં લોકો હવે કહી રહ્યા છે કે મેઘરાજા થમી જાઓ બસ, પરંતુ હજુ પણ રાહ જોવી પડશે. હજુ પણ અત્યંત ભારે વરસાદની આગાહી તો છે. સૌરાષ્ટ્રનો રાજકોટ છે, અમરેલી છે, ભાવનગર છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, આ વિસ્તારમાં અમુક સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. અત્યંત ભારે, ભારેથી અતિ ભારે અને ત્યારબાદ ફક્ત ભારે વરસાદ. એટલે સૌથી વધુ અસર આ વિસ્તારમાં અને આ નવસારી, વલસાડ સહિતના વિસ્તારમાં. ત્યારબાદ થોડી ઓછી અસર રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, એટલે આટલો વિસ્તાર અને તમે સુરતને પણ લઈ શકશો. તેનાથી થોડી ઓછી અસર કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, બોટાદ, ભરૂચ, નર્મદા, આ જે તમને પીળા કલરમાં બતાવી રહ્યું છે તમામ વિસ્તારમાં. ને જ્યાં અસર જ નહીં, જ્યાં ચેતવણી જ નથી, તે આ તમામ અમદાવાદ સહિત આ તમામ વિસ્તારમાં, ખાસ કરી અમદાવાદમાં લોકો સવાલ કરી રહ્યા છે કે આ વરસાદ કેમ નથી વરસી રહ્યો, પરંતુ કોઈ ચેતવણી છે જ નહીં મિત્રો, તમે જોઈ શકો છો. એટલે કે તારીખ 21 આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી આ તમામ વિસ્તારના લોકોએ ભયજનક, અતિ ગંભીર, અત્યંત ભારે વરસાદ પડે છે તો તેની સામે શું તૈયારી રાખવી તે જોઈ લેવું જોઈએ, કારણ કે તે વિસ્તારમાં મોટી ચેતવણી છે. તારીખ 22 જોઈ લઈએ કે 22/7/2024 શું છે. 22/7/2024 થોડું બદલાય છે, કારણ કે દેવભૂમિ દ્વારકા છે તે અત્યારે આપણે જે આગાહી કરી રહ્યા છીએ 21 તારીખે, તો 21 તારીખે દેવભૂમિ દ્વારકાની જે 22 તારીખની ચેતવણી છે તેમાં કોઈ પણ જાતની અસર બતાવતા નથી. એટલે કે દેવભૂમિ દ્વારકાના લોકો હાશકારો પોકારશે, જ્યારે પોરબંદરમાં હજુ પણ વરસાદ રહેશે. અતિ ભારે વરસાદ અમુક સ્થળો પર રહેશે. અત્યંત ભારે વરસાદની જે સ્થિતિ હતી તે 22 તારીખે દૂર થશે જૂનાગઢ, ગીર સોમનાથ. પરંતુ વાત અમરેલી અને ભાવનગર પર આવી ગઈ છે, કારણ કે આ બંને વિસ્તારોમાં તારીખ 22 મોટી આગાહી છે. અત્યંત ભારે વરસાદ પડી શકે છે છૂટાછવાયા સ્થળો પર. એટલે કે જે પોરબંદર અને દેવભૂમિ દ્વારકાની સ્થિતિ હતી એ અમરેલી અને ભાવનગર તારીખ 22 ધારણ કરી શકે છે. બોટાદમાં પણ આગાહી છે, પરંતુ ભાવનગર અને અમરેલી કરતાં ઓછી. ભરૂચ, નર્મદા અને તાપી ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે, પરંતુ સુરત, નવસારી, વલસાડ એ તમામ વિસ્તારમાં, ડાંગમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. જે પ્રમાણેનો વરસાદ આપણે પોરબંદરમાં જોયો, જે પ્રમાણેનો વરસાદ આપણે દેવભૂમિ દ્વારકામાં જોયો. બીજી સ્થિતિ છે, તમે જોશો કે અમદાવાદની જે વાત હતી, તો અમદાવાદમાં તારીખ 22 રોજ વરસાદ નોંધાઈ શકે છે. સુરેન્દ્રનગર છે, આણંદ છે, ખેડા છે, પંચમહાલ છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, વડોદરા છે, આ તમામ વિસ્તારમાં. જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદી મહેર જોવા મળી શકે છે. પરંતુ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર આ તમામ વિસ્તારો એવા છે કે ત્યાં 22 તારીખે પણ વરસાદની ચેતવણી નથી. એટલે ત્યાંના લોકો પણ કહેતા હશે કે કેમ નથી આવી રહ્યો વરસાદ, પરંતુ હજુ તમારે પણ રાહ જોવી પડશે. તારીખ 23 જોઈ લઈએ. 23 તારીખમાં આપણે જે પાટણ, મહેસાણા, સાબરકાંઠાવાળો વિસ્તાર જો ત્યાં એ જ સ્થિતિ છે. બનાસકાંઠામાં સ્થિતિ બદલાની છે. એક સૌથી સારી બાબત એ છે કે 23 તારીખમાં તમે આખા ગુજરાતનો નકશો જોશો તો એમાં એક પણ જગ્યા પર રેડ એલર્ટ નથી. એટલે કે કોઈ પણ જગ્યાએ અત્યંત ભારે વરસાદની આગાહી નથી. કોઈ પણ જગ્યાએ મોટી વોર્નિંગ નથી આપવામાં આવી. જે જગ્યાએ કેસરી કલર છે, તમે બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર લઈ શકો. આ સહિત પંચમહાલથી, દાહોદથી, વડોદરાથી, ભરૂચથી દક્ષિણ ગુજરાતનો નીચેનો જે આખો પટ્ટો છે એ તમામ વિસ્તાર લો તો ત્યાં અમુક સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ છે. એટલે કે 23 તારીખના રોજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતનો અમુક ભાગ અને સૌરાષ્ટ્રનો નીચેનો ભાગ, એટલે કે દક્ષિણનો સૌરાષ્ટ્રનો, એમાં પણ આ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે તે
મોટી અસર પડી શકે છે. આ તારીખ 23ની વાત થઈ. તારીખ 24માં જોઈ લઈએ. તારીખ 24માં શું છે? 24 તારીખમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી નથી. એટલે કે 24 તારીખમાં પણ કોઈ પણ જગ્યાએ તમને લાલ કલર જોવા નહીં મળે. અત્યંત ભારે વરસાદની આગાહી નથી. કેસરી કલર જે જગ્યાએ છે આ તમામ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા આ જે વિસ્તાર હતો ત્યાં વરસાદી શક્યતા ઓછી હતી, પરંતુ 24 તારીખે તમારે ત્યાં પણ વરસાદ પડી શકે છે. પાટણમાં રહો છો, મહેસાણામાં રહો છો અથવા સાબરકાંઠામાં રહો છો. જ્યારે જે મધ્ય ગુજરાતનો અમદાવાદ દૂર કરતા મોટાભાગનો વિસ્તાર છે ત્યાં કોઈ પણ જાતની આગાહી નથી, ચેતવણી નથી. અને તમે જોશો તો અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લી ત્યાં પણ છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ નોંધાઈ શકે છે. કચ્છની સ્થિતિ એ જ છે કે કોઈ પણ જાતની ચેતવણી નથી. એટલે કે આપણે જોયું કે તારીખ 21 આજની તારીખ 22, 23 અને 24માં શું છે? તમે જોશો તો શરૂઆતમાં પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં અસર બતાવે છે, પરંતુ ધીરે ધીરે દૂર થાય છે. એની સ્થિતિ ભાવનગર અને અમરેલી લે છે. ભાવનગર અને અમરેલીમાં આવનારા દિવસોમાં અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં થોડા દિવસ શાંતિ રહેશે, પરંતુ ત્યારબાદ સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, પાટણ ત્યાં પણ વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં તમે જોશો સુરત છે, વલસાડ છે, ત્યાં તો છેલ્લા ઘણા દિવસથી આ પ્રકારની ચેતવણી સામે આવતી રહી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ માટે પણ સારા સમાચાર છે કે 22 પછી 23 તારીખની બધા વિસ્તારમાં વરસાદ નોંધાઈ શકે છે. આ એક ચેતવણી છે જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે. એ માહિતી અમે આપની સુધી પહોંચાડી છે. જોવું રહ્યું કે જે ચેતવણી આપવામાં આવી છે તે કેટલી સાચી સાબિત થાય છે. આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં, શું સ્થિતિ છે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, આ ચેતવણી આપને લાગી હોય કે સાચી પડી રહી છે હવામાન વિભાગની, તો શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કરજો. મને આપશો રજા. નમસ્કાર.